સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મેળા સૌરાષ્ટ્રમાં ભરાતા હોય છે, તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાનો તરણેતરનો મેળો ઘણો જ પ્રસિદ્ધ છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા 3 મેળા યોજવામાં આવે છે। ઉત્સવ પ્રેમી જનતા મેળાની મજા માણી શકે તે માટે સુરેન્દ્રનગર, વઢવાણ અને ધાંગધ્રા મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર હવે મેળામાં પણ સાવચેતી દાખવી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં યોજવામાં આવતા મેળા માટે 2 કરોડ રૂપિયાનો વીમો ઉતારવો ફરજિયાત કરી દેવાયો છે। બીજી તરફ ફિટનેસ સર્ટી, સોઇલ પરમિશન તેમજ પીજીવીસીએલ વિભાગના લાઇટ કનેક્શન અંગે તમામ પ્રકારના સર્ટી લેવા જરૂરી છે। હાલના તબક્કામાં સુરેન્દ્રનગરનો જે મેળો છે તે યોજાવાનો છે, ત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જો ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના મેળાનું મેદાનનું ગ્રાઉન્ડ છે તે 36 લાખ રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું છે। વઢવાણનું 55 લાખ અને ધાંગધ્રાનું 1 કરોડથી વધુની રકમ લઈ અને તંત્રએ મેળા સંચાલકોને ભાડે આપી દીધું છે। મેળા સંચાલકોએ હાલ મેળો યોજવા માટે 2 કરોડ રૂપિયાનો ગ્રાઉન્ડનો વીમો લીધો છે, ફિટનેસ સર્ટી લીધું છે, સોઇલ રિપોર્ટ જમીનના કરાવવામાં આવ્યા છે અને જે સરકારની નવી એસઓપી છે તે તમામ પ્રકારનું પાલન કરવા સંચાલકો હાલ કામે લાગી ગયા છે। પ્રથમ તબક્કામાં નવી એસઓપી મુજબ સંચાલકો મેળો યોજવા માટે નિર્ણયો કરી રહ્યા હતા, પરંતુ તંત્રની સમજાવટ બાદ મેળા સંચાલકો નવી એસઓપી મુજબ મેળો કરવા તૈયારી દેખાડી છે અને મેળાનું સ્ટ્રક્ચર ઊભું કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને આ તમામ બાબતોની ઇજારાદારશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે। ઇજારાદારશ્રીઓ દ્વારા જે ગ્રાઉન્ડમાં મેળાઓ યોજવામાં આવનાર છે તેની સોઇલ બેરિંગ કેપેસિટી માટે જરૂરી પરીક્ષણો કરાવી લેવામાં આવેલ છે। જે એસઓપી છે તે એસઓપીને આધીન જ પ્રાંત અધિકારી શ્રી દ્વારા આ મેળાને મંજૂરીઓ આપવામાં આવશે। સુરેન્દ્રનગરમાં મેળાની મજા માણવા આવનારા લોકોની સુવિધાનો ખ્યાલ રાખીને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। સોઇલ રિપોર્ટ રજૂ કરાયા બાદ મેળાનું માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે। મેળો ઊભો કરાયા બાદ ફિટનેસ સર્ટી લેવામાં આવશે। જો તેમાં કોઈ ખામી હશે તો રાઇડ રદ કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં ખૂબ સારી એવી તૈયારી રહી છે। સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ નીતિ નિયમ પાડી કોઈ પણ હાનિક નુકસાન ન પહોંચે તેવી વ્યવસ્થા વહીવટી પ્રકરણ દ્વારા કરવામાં આવેલ છે। તેમજ આયોજકોએ પણ આને સ્વીકારેલું છે અને વ્યવસ્થિત મેળાનું આયોજન કરવામાં આવશે। મેળા દરમિયાન પણ કોઈ નિયમનો યોગ્ય અમલ નહીં કરાયો હોય તો જે તે સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે અને રાઇડ પણ સીલ કરવામાં આવશે। આ નિર્દેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે પ્રથમ તબક્કામાં બેઠક યોજી આપ્યો હતો। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।